મિત્રો જય ઠાકર જય મા ખોડલ કેમ છો બધા મજામાં જ રહેજો। તો આ જાય છે જયપાલને લેવા માટે ને આપણે બહાર જઈએ તો વાત કરીએ અલગ અલગ બરાબર। કેમ છે બધી? હવે મિત્રો જે માતાજી હું વાત કરું મારે કંઈક વાત કરવી હોય તો હું પણ વાત તો તમને થોડી કહેવાની હોય। તમારે શું લેવા દેવા મારી વાતમાં? મારી હાથે વાત કર શું કરવી લે તમારે વાત કરી હા તમારે સમય લેવો પડે। તમે જાઓ જયપાલ લેવા તો કઈ સમય ન હોય સમય જ છે આપણે હોય એ બિંદાસ લેરી લાલા જા લેરી લાલા જ હોય આપણે। તો હવે જલ્દી જાઓ જલ્દી આવો ભૂખ લાગી છે એટલે વાગી જાય આગળ ઘેર આવ્યા હતા સમજા। તો દાદા પણ આવ્યા છે ચાવીએ જાય છે ન્યા છે અમારે આ દાદા હમણાં છે ને ગાયબ થઈ ગયા હતા એને બીજી નોકરી મળી ગઈ હતી પાણી છાંટવા તો હવે દાદાને મળાવીએ આપણે લ્યો પાણી છાંટવાની હમણાં વારો આવી ગયો તો 8 દિવસ હા નળી વાતી વાન નળિયું ડહડી લગભગ તો અડધું લોહી થઈ ગયા કે અડધું લોહી વયું ગયું અમારું કામ કે સાચવાનું અમારું કામ નહીં પાણી તો તમે છાંટી શકો પણ બર વધારે કરવું પડે આ નળી ફેરવવી પડે ને પાણી છાંટવું સારું કે આ કરવું સારું પાણી છાંટવું સારું નહીં આ કામ કરવું સારું એ તો દાદા કહેતા એ કે દાદા ને વાડી સાંભળી ગઈ પાણી છાંટવું સારું નહીં આ કામ કરવું સારું કેતા નીંદવું સારું નીર વાટવી સારી પાણી વાળવું સારું પણ એ નળી ફેરવવી ને ઓલી દિવાલ ટપાડવી પછી ઓની કોની દિવાલ ટપાડવી એ છેડે લઈ જવાની ફરતો રાઉન્ડ મારવાનું મેં બધું સુકાઈ જાય તા તો વાવ પાછું બે રાઉન્ડ મારીએ તો વાવ એવું ને એવું કોરો આમ તમે દિવાલે રાખો ને પાણી હેઠું જ ન આવે દિવાલ એટલી જ થઈ પી જાય બધું પાણી ફૂલ પાણી તમે આમ રાખો નળી એટલે પાણી હેઠું ન આવે એમાંથી ઈ ગયા રીતું એટલી તૈરી છે પી જાય હોય બોર્ડનો ડાર્ક કરેલું છે હા બોર કરાવ્યો ને હા એમાં મોટર ઉતારેલી છે પેલા ઈ બિલ્ડિંગ કરે એટલે પેલા તો બોર જ ઉતારે પાણી બે નળી ડબલ નળી એક આની કોઈ જાય એક ઓની કોઈ જાય મારે ક્યાંક પ્લોટ રાખો બોર્ડ છે બોલો તો આપણે વેલજી કાકાને કહીએ પાકીમાં અમને પેલા આપણા શેઠને આપણે કહેવાય ને અમને પેલા બાકીમાં આપો પછી અમને તો ઘરા ગાડી તમને તો મિત્રો આ તો બધા પલોટી રાખવા વાળા થઈ ગયા છે જાય પાણી છાંટવા ને પલોટ રાખવાનો મોટી પાલટી થવાની કોશિશ કરવા બેઠા છે પણ સારું ભાઈ ભગવાન મોટી પાલટી કરે આપણે તેમાં ખુશ થઈ જાય ને આપણે શું વાત આપણે ના તો પડાય નહીં પણ પાણી છાંટવામાંથી નેબરા નહીં થાય રાખીએ તો બીજું કઈ નહીં એક જણો ઈ જો આવડા લોકો બિલ્ડિંગ રાખી ને તો એક પાણી છાંટે એક નળી હાસવે હા એટલે કઈ નહીં 10-12 જણા રખાય 10-12 જણા રખાય ભાઈ દેવું તો કે માથા મોવાળા તો જાઓ તમે વહેલા હાલો પછી ભૂખ લાગ્યો હા તો મિત્રો હવે એ જ્યાં છે જયપાલ લેવા તો હું ઘરે છું મારે હવે તમને પહેલાં બતાવી દઉં છું કાંઈ ઘટે નહીં એવી અડદની દાળ બનાવી છે ને રોટલા કાંઈ ઘટે જ નહીં બરાબર જોજો આગળ આપણે આવી ગયા છે આપણા કિચનમાં તો આપણા કિચનમાં આપણે દાળ ખુટડી દાળ મિત્રો કેવી લાગે કહેજો મને જુઓ ખુટડી તો અહીંયા આપણે રોટલા કમ્પ્લેટ મેકેલા બરાબર છે તો જુઓ આ રોટલા કમ્પ્લેટ થઈ ગયા છે તો બીજા નંબરમાં પછી આમાં શું છે મૂળાની સંભારી બરાબર છે જોઈ લેજો જરાક તો આ પાછા મરચાં પછી તો આવી રીતે બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે મસ્ત મજાનું ભોજન તૈયાર તો હવે આપણે જુઓ રોટલા બોટલા ખાય છે ભાર્ગવી ને બધાય શું કરે ભૂમિ
હયું ચડ્યું હરખે પગ ટકતો નથી મારો એમાંય પછી કાલ હવારે વલોણાનો વારો હે મટકામાં સાસ ટાઢી માખણ જોડે નેલું શાખને રોટલાનું પડસમાં કીધેલું. તો મિત્રો તમારી બધાની કમેન્ટ આવે છે, બહુ મસ્ત મસ્ત કમેન્ટ આવે છે ને બરાબર ને ઘણા પણ દીદી પણ જોડાઈ ગયેલી છે આપણે ઓલામાં, બેનું પણ ઘણી જોડાઈ ગયેલી છે ને મજા પણ આવે છે ને બેનું ભાઈઓ બધાને પ્રાર્થના હું કરું છું કે બધાને ભગવાન સુખી રાખે ને કેમ કે હવે આપણે કાલે નહીં પણ પરમ દિવસ ખાસ કરીને આપણે જવાનું છે ગુરુકુળ. તો ગુરુકુળ એક નંબર સુરતમાં એવું એક વસ્તુ છે જોવાની ને ફરવાની, ફરવા જાય ને કંઈ ઘટે જ નહીં એવી જગ્યા છે ફરવા લાયક કે કોઈ એની વાત જ નહીં. તો તમારે જો આજે આ વિડીયોમાં તમને ખબર પડી જશે કે ગુરુકુળ જવાનું છે 22 તારીખે આપણે, તો ખાસ કરીને 22 તારીખે ગુરુકુળ જવાનું ને એ વિડીયો ગુરુકુળનો જોયા વગર રહેતા નહીં, કેમ કે ખાસ કરીને વિડીયો આવશે એક નંબર, બરાબર છે ને. આપણે બહુ થશે તો ભાગ 2 ને ભાગ 3 કરી નાખશું, પણ તમને બતાવશું, ખાસ બધુંય બતાવશું. એટલે આપણે ખાસ કરીને ગુરુકુળના અંદર ભોયરું છે એમાં પણ જવાનું છે, ગુફામાં. તો આપણે ગુફામાંય જવાનું છે ને બહાર પણ એટલું ફરવાનું છે. તો બહુ ઓલા થઈ જશે તો આપણે ભલે ડબલ વિડીયા થઈ જશે, પણ એકને એક કપડામાં આવશે એ તો કોઈ વાંધો નથી. પણ ખાસ કરીને જોજો ભાગ 2 થાય ને ભાગ 3 પણ થાય, બરાબર છે. તો ભૂલતા નહીં ને આપણે ખાસ કરીને 22 તારીખે યાદ રાખજો, 22 તારીખનો વિડીયો સાંજે આવશે ખાસ ગુરુકુળનો, બરાબર છે. તો ગુરુકુળ આપણે જવાનું ફાઇનલ છે. તો બહુ મજા ને બહુ મસ્તી ને બહુ મોજ કરવાની છે આપણે ખાસ કરીને. તો બના રહેજો ને જે નવા છે એને પણ દિલથી ધન્યવાદ કહું છું. જે નવા આમાં જોડાણા છે ને એને પણ દિલથી ધન્યવાદ આપું છું કે અમારી યુટ્યુબ ચેનલમાં તમે જોડાણા છો, તો ખૂબ ધન્યવાદ. ને બસ આ રીતે જોડાતા રહેજો, નવા ને સબસ્ક્રાઈબર કરતા રહેજો, બરાબર છે. તો તમારી દયાથી આપણે 10,800 સબસ્ક્રાઈબર થઈ ગયા છે ને 800 ને આગળ પણ આપણે વધી ગયા છે. તો એ બધી તમારી દયા છે. તમારી દયાથી શું થાય ને શું નહીં થાય આપણે કંઈ ખબર નથી, પણ તમારી દયા સાચી, તમારી દયા છે એ તો કોઈ ખોટું જ નથી, બરાબર છે. ને તમારો સપોર્ટ છે કાંઈ ઘટે નહીં એવું. તો આ રીતે સપોર્ટ રાખજો ને હવે આપણે આગળ આ બધા આવે છે તો આપણે એને મળાવી દઈએ ને એ આવે એ જોઈ લઈએ. ને આજે તો હું વાડીમાં જ નથી ગઈથી વાઢીને વહી આવીશું, કેમ કે આપણે એટલામાં મેં કીધું જમવાનું બહુ વાર લાગી છે, બનાવવાનું હતું એટલે તો બહુ વાર લાગે એટલે એમાં રહી છે. તો પછી મોડી એવું જ થઈ ગયું હતું આજે કામમાં, બરાબર. સવારનું ઉકલાય જ નહીં, તો આ રીતે કામ હોય. તો અમારે ભાર્ગવીની તો બેસી ગયા તો મસ્તીના, જો ઉપર પંખો ફરે ને, જાળિયા ખુલ્લા ને એની ઉપર પંખો ફરે છે કોઈ મજાનો. જો તો એ દાબો ને બધું કાઢતા થાય એટલે એમાં આજે તો કંઈ જરાય આમ થાકી ગયા હતા. આગળ તો 1 વાગી ગયો એટલે ખાવાનું પણ મોડું થઈ જાય છે, 1:30 વાગે ખાવાનો વાળો છે તો આરામ મળશે. તો 2 વાગી જાય છે, 2 વાગે અડધી કલાક આરામ મળશે તો પાછું કામે ચડી જવાનું થાય છે. તો બસ તો આ રીતે કામ કરીએ છીએ. કામના વિડીયો તો આપણે બનાવ્યા જ છે, તમને ખબર જ છે. તો આ રીતે આપણે સપોર્ટ આપજો ને તો આપણે બહાર વિડીયો બનાવવામાં તાકાત આવે ને, કેમ કે આમાં પેમેન્ટ આ તે બધું આવશે તો તમને જોવા મળશે, મને જલ્દી મળશે ત્યારે તમને જોવા મળશે. પણ હજી જ્યારે આપણે આવશે કે નહીં આવે આ રીતે તમે જોતા રહેજો, સપોર્ટ આપતા રહેજો. આ બેનને કંઈ હજી મળ્યું નથી, તમને એવું લાગશે કે આ બેનને બધું મળી ગયું છે ને આ બેનને બહુ, પણ અમને પાવર એ નથી, અમને કોઈ અભિમાન નથી, અમને બસ તમારા સાથ છે તો બધું છે, બીજું કાંઈ જોતું નથી મારા વાલા. તો સપોર્ટ આપજો આ રીતે ને જેવો પ્રેમ છે એવો રાખજો છે સુધી ને કમેન્ટ કરજો, લાઈક કરજો ને બસ આવી રીતે નવા હોય સબસ્ક્રાઈબર કરજો. હવે આપણે આવશે આપણે મળાવીએ, બરાબર. તો મિત્રો આવી ગયા છે ગામમાંથી, બરાબર ને આવીને ખાવા પણ બેસી ગયા છે. આટલી ભૂખ લાગી અને ઉતાવળ તો જુઓ. પછી આ દાદાને હું એનું છે કંઈ ખટે
આ દાદા છે ને જુઓ કેમ બાકી છે ટમેટાનું શાક. ડુંગળી ગળમડ હા અત્યારે ગરમે લાવી. ગળમડ છે હા એ સારું કે રોટલી ને છાશ ની બાટલી જોવી હોય તો દાદાની. કિટલીમાં જાય લઈ જતા દોડતું કરી જતા ને અહીંયા સિંહીમાં મરવું એવું છે તમને તો આ ફાવતું નહીં હોય ને આવું તો. આ સિંહીમાં જાય પીવી પડે એટલે કુવડીમાં રાખતા પેલા. મોટું થાય પેલા તો કુવેડિયું રાખે કુવડીમાં બવણીમાં લઈ આવે ને કુવડીમાં રાખતા. હા તે હવે આ સિંહીમ થાય લઈને હવે કેટલો થાય પી જતા બેઠા બેઠા આ સિંહીમાં પૂરું કરવું કેમ કરવું 2 ઘૂંટડા થાય. હા સોડા માર્યું છે હવે હા ખાટી સોડા ખાટી. ચાય પીતી એવું લાગે હા અહીંયા જો અહીંયા જમાવટ છે ને. હાલો લાઈટ વહી ગઈ છે હવે તો હવે ગાય ખાઈ લે બધા ગરમી થાય ને એટલે. તો જો મિત્રો અમારે જમાવટ શરૂ થઈ ગયો છે તો હાલો હવે આપણે જમી લઈએ ને 1-1:30 તો વાગી જશે તો જમી લઈએ કમ્પ્લીટ ને પછી આરામ કરી જઈએ. મળશું કાલે નવા વિડીયોમાં બરાબર. ત્યાં સુધી આવજો બાય બાય.